હું હે જાડવું ને આમાં કાં અખરોટ હોય તો દેખાડો ને કાં આમાં હેઠું બધું જા રહી આ અખરોટ છે હા સિઝન પૂરી થઈ ઘેરે ગઈ આ બધા વેલ્ડિંગ વાળા હે આમાં મશીન ઓપરેટરો હે મશીનમાં તો નહીં એમ કોઈ સમજે પણ એ કેવું મશીન હોય હા આમાં આ બધા ખેડૂ હે સ્ટ્રોબેરી વાળા આ બધા આગળ અમારે સંતરાનો બગીચો હે આ ભાઈ સંતરા વાળા હે લોખંડ મારી હોય તો ધનનો રૂપડી છે જો ભાઈ પાછળ છે ને સ્ટ્રોબેરીનું ખેતરું છે તમને દેખાડાવું સ્ટ્રોબેરી કેવી હોય જોવા આ બધા ખેતરું છે ને સ્ટ્રોબેરીના છે આ સ્ટ્રોબેરી રામ રામ કેમ છો બધા મજામાં તો ફરીવાર સ્વાગત છે એક નવા વિડીયામાં હમણાં લગભગ જાજો ટાઈમ થઈ ગયો વિડીયો કંઈ નથી મૂક્યો તો આજ છે ને એક બનાવીએ નવો વિડીયો જ્યાં પાછળ છે ને સ્ટ્રોબેરીનો હજુ આવ્યો બીજે નતાનિયા હે નતાનિયાની બાજુમાં દોસ્તારું છે આપણા ના આવ્યો રોકાવા એક દી રોકાઈ જાય ને કાલે શનિવાર છે નતાનિયા હોરીનો બધું છે આયોજન તો ન જવાનું આથી 15-20 કિલોમીટર જ થાય તો હું સીધો જો આજ બપોરે મારું કામ પૂરું કરીને આવ્યો જોવો આ પાછળ આજ સ્ટ્રોબેરી છે ને એનું જોઈએ આપણે અમારું તમે જોયું છે બધું કામ છે એ તો આ પાછળ જો સ્ટ્રોબેરીનું છે ને એ જોઈએ આપણે જોવો તમે જે આ બધા ફાર્મ છે ને આખા ખેતરું આ બધા સ્ટ્રોબેરીના જ છે જુઓ યા આ હરોહર તમને દેખાય ને આખું બધા સ્ટ્રોબેરીના જ ખેતરું છે ને આ ગામ છે જોયેલું હાંભું દેખાય જા ને આ જુઓ સ્ટ્રોબેરી આ સ્ટ્રોબેરી છે આ રીતના સ્ટ્રોબેરી વાવેલા એક પ્લાસ્ટિક હોય અને આ ને વરસાદ કે આવે તો અબરખ ઢાંકી દેવાનું માથે જ આ બધું પ્લાસ્ટિક તો એવું બધું છે જે આ રીતના છે જોવો જી આ સ્ટ્રોબેરી કઈ છે હરોહર દેખાય તમને એ અહીં હરોહર સુધી જે આ સ્ટ્રોબેરીના જ છે આ બાજુ બધા આખા અને આ એક કરીને ઉતારવાની જો તો આવું છે તો અમારે કાલે છે શનિવાર એટલે કામનો રજા છે તો હું આજ બપોરે જ્યાં પીગ્યો બપોરે નીકળ્યો તો અટાણે હાંજી પીગ્યો જો એટલો થોડીક વારમાં અંધારું થવું હે આ કન્ટેનરના રૂમમાં આ બધા ભાઈઓ આપણા હે આ હજી બધા રીએ ત્યાં આમાં રહેવાનું આ કન્ટેનરના રૂમમાં અને કામ એ આની જ કરવાનું છે આ ખેતરમાં તો આવું બધું છે સ્ટ્રોબેરીનું અને સ્ટ્રોબેરી અટાણે એવું સુમાહું પૂરું અડધું સુમાહું હોય ત્યારે કહે કે આ બધા કહે કે સોંપી હોય અટાણે સિઝન ચાલુ થઈ સ્ટ્રોબેરીની અટાણે જ છે જો આ પડી તમને દેખાય હેઠી આથી ભરાય બધું માલ આખું જે આ બધા સ્ટ્રોબેરીના જ છે હર દેખાય ના સુધી તમને આવી રીતના હોય એટલે માટી અહીં ફેરી વાગા
સંતરાના કંઈક ખેયમાં બગીચા. હાલો એને જઈએ. જો આ ફૂલ આખા ખડ જ છે. જો જંગલી છે બધાય ફૂલ. કેમ બાકી જો આ સ્ટ્રોબેરી છે. આ બધી સ્ટ્રોબેરી છે. તમને આ ભાઈ પુંજોભાઈ છે ને, મુંજોભાઈ ને પુંજોભાઈ એ સમજાવે કે આમ મને ખબર નતા કઈ રીતના હોય ને કેદું વાવ્યું હોય ને કેટલા ટાઈમ થાય. આમાં કઈ હે ને રોપડા વાવે દે ને દોઢ મહિના પેલો ફળ આવે છે. 1.5 થી 2 મહિના વધે. મહિનામાં વાવેતર ચાલુ થઈ જાય. આનો રોપ જ આવે ને. રોપડા જ આવે. આ છે ને રોપ જ હોય. અને જો આ સ્ટ્રોબેરી છે દેખ જોવો. ફાલ આવે એટલે ફાળે નાખે હોય. હા આમાં હે ઓલું નથી કર્યું બહુ. ચોખ્ખી નથી કરી. આ પાંદડાને ચોખ્ખી કરી નાખો ને. ને આ કેટલો ટાઈમ થયો આ વાવીને? 9મા મહિનામાં વાવેતર કરેલ છે. જો આ 9મા મહિનામાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વાવેતર થાય. અને એપ્રિલ પછી જો 5મા પૂરું થઈ જાય. 5મા હા 5મા મહિનામાં સીઝન પૂરી થાય ત્યાર પછી જૂનમાં પૂરું થાય ને ટૂંકમાં. આ નાયલોન તડકા પડે ને વધારે. હા તો જો એવી રીતના હે 5 મહિના 5 ની વધારે મહિના હાલે કઈ 5-6 મહિના 5-6 મહિના. પછી તો ઉતરતી ન હોય ને એવી. તડકો પડે એટલે પૂરું આનું. હા. તડકામાં વાવેતર થી લે ને આ બધું કમ્પ્લીટ કાઢેલી છે. 8 મહિનાની સીઝન હોય. 8 થી 9 મહિના પછી પૂરું. વચમાં 2 મહિના બ્રેક મારવાની. આને ટાઈડું એટલે મેન બધું માપવું જોઈએ. તડકા પડે એટલે પૂરું. મીડિયમ વાતાવરણ જોઈએ આને. વરસાદ આવે તો જ્યાં પ્લાસ્ટિક તાણે લે. હા એટલે આ બધા જે આ રીતના મે આવે એટલે આ હરિયા નાખેલો હોય એમાંથી પ્લાસ્ટિક તાણી જવાનું ઢકાઈ જાય. સાટા ન હોય તો પાછો ખોલે. હા અને આ પાછા કરવાના હે ના ઇન્ડિયા આવે ને હા સ્ટ્રોબેરી. ફાઇનલ હે ટ્રાય તો કરવી. હે જો આ કે ફાઇનલ જ છે કે કરવી હજ. ટ્રાય કરવાની. સ્ટ્રોબેરી બે રીતના થાય. આ રીતના થાય ને એક ઊંચી સ્ટેન્ડ ઉપર થાય. હા સ્ટેન્ડ ઉપર થાય ઓલો દેવું છે ને હા અહીતોમાં સ્ટેન્ડ ઉપર કરે એમાં હેલું પડે. ઈ હારું એમાં કઈ ઓલું ન થાય આમાં હે ને બગાડ. ઉતારવામાં વાકું વરવું પડે એટલે સ્ટેન્ડમાં વાકું ન વરવું પડે. અને તમે ઇન્ડિયા આ તો માંડવી આપણે કઈ વાતાવરણ હરખું જ છે. આપણે આપણે મે વધારે પડે ને મે નથી પડતો. હા, આપણે હા. આની ટાઈડું તડકો જે બધું જોઈએ ને આની મે માપનું મે. મે વરતો ને આપણે જ ના મે પડે એટલે એક ધારો પડે 10 થી 15. મેં પડે ને મેં પડે તો ઈ આની બધું માપનું હોય. જો આમાં મેં પડે એટલે મેં પડે ને હમ તો આ રીતના સાંધી પડે છે. પાણી ભેજ પાણી જા વરસાદ પડે ને એટલે આવી સાંધી પડે. સાંધી પડે જાય. એટલે વરસાદ માટે નકામું. હમ આ ઢાકેલ હોય તો આમાં કોક ખુલ્લી કરી જાય ને. આ પ્લાસ્ટિક દેખાડે પ્લાસ્ટિક નાખે હેઠ પ્લાસ્ટિક નાખે ઈ વાટું જ નાખે. આ સ્ટ્રોબેરી હા આ હેઠી વાટું જ નાખે કારણ કે આમાં હે ને સ્ટ્રોબેરી આને ભેજ નો માથે લાગે. બગડે નહીં. બગડે બાકી એટલે પૂરું થઈ જાય. મે પડે એટલે પૂરું. કારણ કે માટીમાં અડે એટલે આ રીતના સાંધી પડે જાય. તો ભાઈ જો આ પાસે ગામ હે અહીતું ઓલું કદીમાં. આ મીમાનું આ મીમાન હા આ મીમાનું જો આજ પોર્યા એટલે આપણે વાડીઓમાં સિટીમાં રહેતા હોય ને કી વાડીઓ આવે એટલે હાવ ટુરિસ્ટ આવ્યા ટુરિસ્ટ. એના નજીક ખા હે. અમે એમાં કામ હે ઓલી મશીન નું ધૂળ ખાઈ ને હા. આવ્યા કે આજે કે સ્ટ્રોબેરી ખાઈ ગરા સાફ ગરા સાફ કરે નાખે ના. ખુખારા ખાઈ લે ને ખુખારો ખાઈ લે. આજે આ હેડો પૂરો થાય ભેગો પાછો સંતરાનો હેડો ચાલુ હા થઈ જાય. એટલે આ કઈ ખેડૂ શોખીનું તો ને આપડા થાય બેસ છે. આ જોવો જોઈએ આ તમે જ્યાં જો ને કઈ સીધા ચોખા જ ન હોય. આ સંતરાનો બગીચો તો થોડો જ ઊભું. પાવડેથી કાઢ્યું. એ જી નળે ઈ કાઢવે. નડે ઈ જ કાઢવાનું બીજું કઈ ખર્ચ કરવાનું નહીં ને આપડી રીતના દવા સાથે સાથે નેદવે માર નાખે રૂપિયો જાય. એને ખબર જ છે કે ઉનાળો આવી છે તો ભરાઈ જવાનું. હા આપણે એમાં ખર્ચા કરે ને આ લોકો ઈ કઈ નહીં જ્યાં નડતું હોય લેવાનું બીજું કઈ કરવાનું જ નહીં ખરચ. આ જોવો જોઈએ આ બગીચામાં આ સંતરાનો આવો આપડીના બગીચો હોય તો એક ખડે ન થવા દે અમે. જો આવું હે બધું. આ રાયડો ઉગે પીડ્યો હે. સંતરા કોઈ ઉતારતા જ નથી. ખાવા એને ઉતારી જવાય. હા તો એવું બધું હે. હા પાછો હાંજી ખાધા જેવા રાવા દીજો તમે કાંઈ સ્ટ્રોબેરી ખાઈને ધરવા દો નહીં. આજે ખાધા જેવા નહીં દીધા પાછા. ખાટી ન હોય. એટલે માટે આગળ આવ્યો તો. આ અમારા એ 10 એકર નો કિલો. હા 10 એકરની કિલો.
અને એમાંય પણ ખાધા જેવી નો હે પાછી. બગડે જાય તરત. એની તો અટાણે શરૂઆતમાં શરૂઆતમાં full season હે ને એટલે. 60 સેકન્ડ 250 ગ્રામ ઈ પાછી તું ખાઈ જાય એક દીમાં તો રીએ ને બીજે દી બગડી જાય સાંધી પડી જાય. તમે ગામડામાં ગયા ને ઈ વાંધો છે. અમે બધા સિટી વાળા બધા વાંધો. તો ભાઈ જો આવું હે બધું સ્ટ્રોબેરી નું ના બધું આખા ખેતરું દેખાય. અમારા વિજયભાઈ છે, આ મારા ભેગો છે એ વિજયભાઈ ને આ બીજો છે, 3-4 વિજય જાજા વિજય ગુજરાતમાં આવ્યા. તો આવું છે બધું. સ્ટ્રોબેરી આવા ઝાડમાં થાય છે. જા બગડી ગઈ, ભેજ લાગ્યો ભાઈ, બગડી ગઈ લે. આ જો આ પ્લાસ્ટિકમાં અડે બગડી ગયો છે. જો જારી આ બધાય હે ને અલગ અલગ બધાય કામ મારા હે. અમે આવ્યા બધા દોસ્તારો થયા ભેગા, પરવા હોરીમાંથી થયા હતા ને પાછા અટાણે થયા ભેગા. એમાં વેલ્ડિંગમાં હે અમુક હમણાં નવા આવ્યા 2-3 જણા. ઈ છે આપણે વેર હાઉસમાં કામ કરવા વાળા. તો જો આ બધાય હે ને આ અખરોટનું છે ને, આ અખરોટ ખાવા આવ્યા બધાય. આમાં હા આમાં વરહદી નીકળવાનું હોય એમ બહારથી, પછી જ્યાં આવીને થઈ જાય. આ અખરોટનું છે ઝાડવું. આમાં કાં અખરોટ હોય તો દેખાડો તો કાં હેઠું બધું જારીએ. આ અખરોટ છે. હા સિઝન પૂરી થઈ ઘેરે ગઈ. આ બધાય વેલ્ડિંગ વાળા હે. આમાં મશીન ઓપરેટરો હે. મશીનમાં તો નહીં એમ કોઈ સમજે પણ એ કેવું મશીન હોય. હા આમાં આ બધા ખેડૂ હે, સ્ટ્રોબેરી વાળા. આ બધા આગળ અમારે સંતરાનો બગીચો હે. આ ભાઈ સંતરા વાળા હે. લોખંડ મારી હોય તો ધનનો રૂપડી છે. તો જો આ બધા હોરી કરવા આવ્યા અમે બધા નતાનિયામાં. આ સંતરા હે કામ હે. જોજો મણી મારો ને વિડીયો ઉતારતો હોય. આ હે સંતરા. જો આખો બગીચો હે. આ ઓલા કોઈ ઉતારતું ને એમની બગડે છે. જો આ હરો હર સંતરાનું જ છે. આ તા રાયડો હે, રાયુ હે કામ. વાયુ હોય કે ઉગે ગો? હા હા વાર્યું. હા જો આ ઓલી રાયું ઉગે અડબાવ. આ જોવો જોઈએ સંતરા ખરેગાથી. જો આ પાછળ બધા સંતરા. આ એની કોઈ ઉતારવા વાળું નતા. હા આને તમે ઓળખતા છે મુંજાભાઈ ની. અખરોટ ને આ રાયું. બહુ અંદર ન જતા. કોઈ તોડવા કરવાનું કોઈ તોડવાનું ને ઉતારવાનું કોઈ ને. આ રાયું ઓલ્યું છે અડબાવ રાયું. તો આવું બધું છે ભાઈ ઇઝરાયલનું. આજે અમે વરસદી આવ્યા હા પાછા હોરી કરવા. ઓલી હોરીમાંથી આ ઉતા આજુ કાલ સ્ટ્રોબેરી ને સંતરાનું જોવે. આથી કાલે હે હોરી શનિવારને દી હે કાલે નતાનિયા બધો પ્રોગ્રામ.
તો અમે આવ્યા મોજ 20 લેવાની કિલોમીટર સંતરાની મોજ માણવા સંતરાની મોજ માણવા. જોવો જોઈએ હા જોવો જોઈએ આ સંતરા. ફાલ આપણે પણ ઇન્ડિયામાં કદનો આવો ફાલ નથી આવતો હજી ફાલ હે તો આ જોતા ખરી હેઠો ઠેકીલા હતા જે કેમાં કરે? આ જે રમેશ ને આ બધા છે મશીન વાળા આ મશીન વાળા હે. સાપ દબાવવાની હા આ જમીન આજ કેતા જમીન આજ જોઈ 3 લાખ 2.5 3 લાખ પગાર વાળા. ના ના ભાઈ આ સંતરાની મોજતા જોવો ઈ 2.5 લાખ ધૂળી ખાધા જેવા. ઘરના જી ખાવું હોય એ ઉતાર લેવાનું નો ભાવે તો નન્યા નાખી દેવાનું હું આમાં ચેક કરીને જ લઈ. પાછું ઓલી તો જા ખાઈ વિજય બહુ સારા હે હા ખાધા દીવા હે આમાં સારું મેં આમાંથી જોયું તો એ ખારું હતું બેઠું. હમણાં તો ખાલી એની ફોલી તો અડધો ત્રહ નીકળી. જોવો આ આ સંતરા. સંતરા જો હાલો હાલો હા ઓલી કોરા હે જે સંતરા આખો આ રાયુ તો જો હેડે ઉભ્યું. હા આમાંથી અરે મી વાતું પડ્યું અર્જુનભાઈ આ બાજુ જોવો હાલો અવાજ આવે એ થોડીક વાર એવો જીરીક વાર તો થાય. લે આ આઈસ્ક્રીમ ખા અરે જો અમે આ સંતરા સ્ટ્રોબેરી વિજય ને વિજય જરાક અખરોટ દેખાડ દે આમાં ને દીમાં કઈ હા હુકાઈ ગયો આ અખરોટ નું ઝાડવું જા અમારે હેઠે જ છે જબરું થી અટાણા સીઝન પૂરી થઈ ગઈ એટલે એવલા થઈ ગયા ખીરેગા આમાં આ માણસો કામ કરતા હોય તો વીણે જાય જે આમાં પડ્યા હોય આ રીતના અખરોટ ના રે ટકી ગયો હાલો એમને કોક ના પાડી છે એ પેલા ભાગી જાવ.